ડીસાના આસેડા ગામે મનરેગાના શ્રમિકો છેલ્લા 4 મહિનાથી મજૂરીના પૈસા માટે વલખા મારી રહ્યા છે। વિધવા મહિલાઓ અને ગરીબ પરિવારો ભૂખમરાની કગાર પર છે। શું સરકારની રોજગારીની યોજનાઓ માત્ર કાગળ પર જ ચમકશે? સરકાર મનરેગામાં 125 દિવસની રોજગારીની ગેરંટીના મોટા દાવા કરે છે, પરંતુ બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામે આ ગેરંટીનો ફિયાસ્કો થયો છે। મનરેગા યોજના હેઠળ દિવસ-રાત પરસેવો પાડતા ગરીબ શ્રમિકોને છેલ્લા 4 મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી, જે તંત્રની સંવેદનહીનતા દર્શાવે છે। મજૂરીના પૈસા ન મળતા શ્રમિક પરિવારો હવે ભૂખમરાની કગાર પર પહોંચી ગયા છે। સૌથી વધુ અસર વિધવા મહિલાઓ પર પડી છે, જેમના માટે આ મજૂરી જીવવાનો એકમાત્ર આધાર હતી। અમારે ખાવું શું? દુકાનમાં જઈને લાવે તો ઉધારે કોઈ આલે, કેટલા દાડા આલે? 15 દાડા આલે, મહિનો આલે, પછી કોણ આલે બાકી ઉધારે? અમારે ખાવું શું? અમે અત્યારે આ મજૂરી ઉપર બેઠા છો, અમે વિધવા ભાઈઓ છો, અમે શું ખાવાનું? અમારે 4 મહિનાથી પગાર થતા નહીં અને મારે ગોડો છોકરો છે, હું વિધવા ભાઈ છું, માટી ઉપાડી ગુજારણ ચલાવું છું। અમારે કરિયાણાવાળાએ કોઈ પગાર કશું ખાવા આલતા નથી અને અમારો પગાર કરાવો મહેરબાની કરી અને સાહેબ તમને એટલી વિનંતી કરું છું। એક તરફ સરકાર ડિજિટલ પેમેન્ટ અને પારદર્શિતાના ગુણગાન ગાય છે, તો બીજી તરફ આસેડાના મજૂરો 4 મહિના સુધી વેતન વગર રઝળે છે। તંત્રની આ ઘોર બેદરકારીને કારણે શ્રમિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જો સમયસર વેતન ચૂકવવામાં આવ્યું હોત તો આજે આ પરિવારોએ વેપારીઓ સામે હાથ ફેલાવવાની નોબત ન આવી હોત। આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ક્યારે લેવાશે? 4 મહિનાથી સાહેબ પગાર થતો નથી, અમે માટી ઉપાડે છે, ભાઈ અમારે કોઈ દુકાનમાં અમે કોઈ હાલતું નથી, શેના પર અમે લભવું? બીજી મજૂરી છે નહીં, હાલ ઘેર બેઠા છે, તમે પગાર આપી દો। શ્રમિકોની હવે એક જ માંગ છે કે તેમની બાકી મજૂરી તુરંત ચૂકવવામાં આવે। જો સરકાર હજુ પણ નહીં જાગે તો આગામી દિવસોમાં ગરીબોનો આ રોષ ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ શકે છે। સવાલ એ છે કે શું શાસકોને આ ગરીબ જનતાની વેદના સંભળાશે ખરી? ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।